शिवाय, हर हर भोले नमः शिवाय। हरि ओम। गीता ध्यानम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। देवाय तस्मै नमः। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज, अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। We will sing one garbo again today. रमे अम्बे माचा चरना चौक मारे लोल, रमे अम्बे माचा चरना चौक मारे लोल। हे नव दुर्गाओ गाए, नव दुर्गाओ गाए मंगल गीत जो, रमे अम्बे माचा चरना चौक मारे लोल, रमे अम्बे माचा चरना चौक मारे लोल। आरा सुरथी अंबिका पधारिया रे लोल, पावागढ़ थी कालका पधारिया रे लोल। हे माए सोळे सजा शणगार जो, रमे अम्बे माचा चरना चौक मारे लोल, रमे अम्बे माचा चरना चौक मारे लोल। खणके चुड़ियों ने खणके कंगना रे लोल, खणके चुड़ियों ने खणके कंगना रे लोल। हे माने झांट पगे झांझरनो झणकार जो, माने पगे झांझरनो झणकार जो, रमे अम्बे माचा चरना चौक मारे लोल, रमे अम्बे माचा चरना चौक मारे लोल। माड़ी घूमे ने पाड़े ताड़ियों रे लोल, हे गाजे गगन माटंकार जो,
રમે અંબે માં ચાચરના ચોક મારે લોલ, રમે અંબે માં ચાચરના ચોક મારે લોલ. હરિઓમ એવરીવન. તો આપણે વી આર ઓન શ્લોકા નંબર 41. ક્વિક રિવ્યુ ઓફ શ્લોકા નંબર 40. Richa, you want to chant number 40 just together? न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः सत्वं प्रकृतिर्जैमुक्तं यदेभिः त्रिभिर्गुणैः. Sorry about that. નહીં, વાંધો નહીં. તો ભગવાને 1 થી 10 ની અંદર ત્યાગ શું છે એ સમજાવ્યું. અર્જુનનો સવાલ હતો ત્યાગ અને સંન્યાસમાં શું ડિફરન્સ છે, અને પછી શ્લોક નંબર 13 થી તે આ 40 સુધી ભગવાને બેઝિકલી આત્માનો અકર્તૃત્વ બતાવ્યું કે આત્મા કશામાં પાર્ટ નથી લેતો, પણ કર્તા, કર્મ, જ્ઞાન, ભક્તિ, ધૃતિ, બુદ્ધિ એ બધું પ્રકૃતિ છે, અને પ્રકૃતિ ઇઝ ધ વન ધેટ ઇઝ ડુઈંગ એવરીથિંગ. અને એના 3 ગુણ છે, સત્વ, રજસ અને તમસ. પ્રકૃતિ મિનિંગ માયા, અને માયા હેઝ વોટ 3 સત્વ, રજ એન્ડ તમો ગુણી, જેમાંથી આખી વિશ્વ, આખું બ્રહ્માંડ પેદા થયું છે. એટલે બ્રહ્માંડની દરેક વસ્તુમાં આ 3 ગુણ હોય જ, પણ આત્મા અકર્તા છે એ બતાવ્યું છે. એટલે અત્યાર સુધી ભગવાને બેઝિકલી આપણને ડાટા આપ્યો કે ધીસ ઇઝ વોટ વી હેવ. હવે આ ડાટાનો મારે ઉપયોગ કેવી રીતે કરવો એ ભગવાન 41 ઓનવર્ડ્સ બતાવશે કે મારીને તમે વી આર ઓલ બોર્ન ઓફ પ્રકૃતિ, અને સહજ પ્રકૃતિ જે નેચરલી આપણી ટેન્ડન્સી છે એ જ કેવી રીતે આપણે યુઝ કરી અને વી પ્યોરિફાય અવર હાર્ટ to attain the highest. Data and now application of data will begin. So અહીંયા ભગવાન કહે છે નહીં, હજુ I'm still explaining the same, okay? નતદ અસ્તિ પૃથિવ્યામ યા દિવી દેવેષુ વા પુનઃ સત્વમ પ્રકૃતિજૈઃ મુક્તમ યત એભિઃ સ્યાત ત્રિગુણૈઃ. Right? પ્રકૃતિભિઃ, right? Everything that is born of Prakriti, meaning આખું બ્રહ્માંડ, પૃથ્વી, સ્વર્ગ, દિવી, અને પૃથ્વી પર રહેતા યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ ઓલ ધ વે ટુ હ્યુમન બિંગ, સ્વર્ગમાં રહેતા ઇન્દ્ર આદિ દેવતા બધા, એવરીબડી સબ્જેક્ટ વોટ સત્વ, રજ એન્ડ તમ. અને ઇટ ગોઝ ઓન ચેન્જિંગ ડિપેન્ડિંગ ઓન ટાઈમ એટસેટ્રા, બટ આપણના દરેકમાં આ 3 ગુણો હોય છે, સત્વ, પ્રકૃતિ. અને એ કઈ રીતે વી કેન સી વેરી ઇઝીલી કે કોઈ પણ એક પક્ષી હોય, ધારો કે ચકલી, ચકલી ઈંડું મૂકે, ઈંડામાંથી નાનું ચકલીનું બચ્ચું પેદા થાય. હવે એને કોણ શીખવે કે તું કેવી રીતે ઉડશે? એ ટાઈમ કમ્સ when ચકલીનું બચ્ચું પાંજરું પણ સુકાય, માળાની બહાર આવે અને એક દિવસ એ ઉડવા લાગે. કોઈ દિવસ તમે એવું નહીં જો કે પહેલી જ વારે જ્યારે માળાની બહાર નીકળે ત્યારે પડી જાય. ધેટ નેવર હેપન્સ. રિમેમ્બર, આપણે સ્વિમ કરવું હોય તો સ્વિમિંગ લેસન લેવા પડે, પણ કોઈ પણ માછલીને સ્વિમિંગ લેસન લેવા નથી પડતા. રિમેમ્બર. તો એને કોણે શીખવ્યું? How does one know these things? See, આપણા જે ગુણ હોય સત્વ, રજસ અને તમસ, એ આવ્યા ક્યાંથી? હવે કોઈ પણ વસ્તુ પ્રકૃતિની અંદર ઉત્પન્ન થાય છે, રાઈટ? ચલ, ચકલીના ઈંડામાંથી ચકલી આવે, આપણે બધા પણ જન્મ્યા, બી રોપો, એમાંથી ઝાડ આવે. જે વસ્તુ ઉત્પન્ન થાય એનો પ્રાક અભાવ, મીનિંગ એ પહેલા નથી અને ઉત્પન્ન થઈ. હવે જો એ ઉત્પન્ન થઈ તો શેમાંથી ઉત્પન્ન થઈ? અને જેમાંથી પણ એ વસ્તુ ઉત્પન્ન થાય એ વસ્તુને કહેવાય ઉપાદાન કારણ. ઉપાદાન કારણ એટલે જેમાંથી એ વસ્તુ ઉત્પન્ન થઈ.
તો જે ઉત્પન્ન થયેલી વસ્તુ ઓર લિવિંગ બિંગ હોય એનામાં કોના ગુણ હોય? તમે સોનીને ત્યાં 1 અંશ કે 2 અંશ ઘીની કે સોનું આપ્યા હો અને એમાંથી કહો કે મારે માટે આટલા દાગીના કર. સોનામાંથી જ્યાં દાગીના નતા, દાગીનાનો ઉદ્ભવ થયો, ઉત્પત્તિ થઈ. એટલે પ્રાક અભાવ, પહેલા દાગીના નતા, હવે દાગીના આવ્યા અને એ દાગીના સોનામાંથી આવ્યા, તો એ દાગીનામાં શેનો ગુણ હોય? નેચરલી સોનાનો. એનું ઉપાદાન કારણે સોનું. તો આખી જે આ પૃથ્વી છે, હું ને તમે બધા, હું જન્મ્યો, તમે જન્મ્યા, તો આપણામાં ઉડવાની શક્તિ નથી. ચકલીના બચ્ચામાં ઉડવાની શક્તિ છે. એનું ઉપાદાન કારણ, એની ટેન્ડન્સી, આગલા જન્મનું જે એબિલિટી એટસેટ્રા એ લઈને જે આવે અને એના મા બાપ ચકલી, સો ધેટ બીકમ્સ નેચરલ. સિમિલરલી તમે અને હું આગલા જન્મમાં આપણે જે કંઈ પણ કર્યું છે એની જે ઇમ્પ્રેશન ભેગી થઈ હોય, જે જ્ઞાન મેળવ્યું હોય, જે ટેન્ડન્સી હોય કે મારે આમ કરવું છે, એ બધી વાસના તરીકે આપણા અંતઃકરણમાં હોય. અને આપણે જે નવો જન્મ લઈએ, મિનિંગ વેન વી કમ ઓન ધી અર્થ, ધેટ ઇઝ કોલ્ડ આપણે જન્મ્યા. ને આપણું ઉપાદાન કારણ શું? ઓફકોર્સ મા બાપનું બીજ અને વીર્ય ને, ધેટ ઇઝ ફિઝિકલ ઉપાદાન કારણ. પણ આપણું સૂક્ષ્મ ઉપાદાન કારણ શું? આપણી પોતાની જ વાસના. અને વાસના ઇઝ મેડ અપ ઓફ સત્વ, રજસ અને તમસ. અને આપણે આ દુનિયામાં આવીએ. હવે ભગવાન કહે છે, જે ભગવાને 4થા અધ્યાયમાં સમજાવેલું કે ચાતુર્વર્ણ્યમ મયા, મેં જ આખું સર્જન કર્યું છે. ચતુર્વર્ણ્ય મિનિંગ વૈશ્ય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર. ટ્રેમેન્ડસ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે એને લીધે જ આપણા હિન્દુઓની પડતી થઈ છે અને આ ડિસ્ક્રિમિનેશન છે, બ્રાહ્મણ એટસેટ્રા. હવે ભગવાન કહે છે કે શા માટે અને હાઉ ઇમ્પોર્ટન્ટ ઇટ ઇઝ. ઓકે, નાવ ગો હેડ. બ્રાહ્મણ ક્ષત્રિય વિષામ, બ્રાહ્મણ ક્ષત્રિય વિષામ, શૂદ્રાણામ ચ પરંતપ, શૂદ્રાણામ ચ પરંતપ, કર્માણિ પ્રવિભક્તાનિ, કર્માણિ પ્રવિભક્તાનિ, સ્વભાવ પ્રભવૈર્ગુણૈઃ, સ્વભાવ પ્રભવૈર્ગુણૈઃ, બ્રાહ્મણ ક્ષત્રિય વિષામ, શૂદ્રાણામ ચ પરંતપ, કર્માણિ પ્રવિભક્તાનિ, સ્વભાવ પ્રભવૈર્ગુણૈઃ. ભગવાન કહે છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વિષામ એટલે વૈશ્ય અને શૂદ્ર. શૂદ્રાણામ ચ પરંતપ, હે પરંતપ, હે અર્જુન, આ ચાર. સી આપણામાં શબ્દ વર્ણાશ્રમ ઇઝ વેરી કોમન, વી ઓલ નો વર્ણાશ્રમ, પણ વેરી ફ્યુ ઓફ અસ રિયલી ગીવ ઇટ અ થોટ. વર્ણ અને આશ્રમ. આશ્રમ મિનિંગ બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. અને એ દરેક આશ્રમમાં દરેકની જુદી જુદી ડ્યુટી હોય. બ્રહ્મચર્ય આશ્રમમાં બેઝિકલી સ્ટુડન્ટ to learn what the guru teaches and to serve the guru, serve the મા બાપ એટસેટ્રા. આફ્ટર 6 વર્ષના છોકરા થઈ જાય, ટીનેજર, they must serve. પછી ગૃહસ્થ આશ્રમમાં કુટુંબ કેમ ચલાવવું, હસબન્ડ વાઇફનું, વાઇફે હસબન્ડનું ધ્યાન રાખવાનું, ઓલ ધીસ. પછી વાનપ્રસ્થ આશ્રમ. દરેક આશ્રમની ડ્યુટી છે. પણ વર્ણ એટલે શું? આપણે નથી કહેતા કે આપણે ગૌવર્ણ. પેલાનું બહુ ગૌરવ વર્ણ છે. મિનિંગ વર્ણ મિનિંગ્સ કલર. વર્ણ. વર્ણ ઓલ્સો મિનિંગ આપણી ટેન્ડન્સી. આપણે વર્ણન કરવું એ પણ કહીએ કે આનું વર્ણન, ધેર ઇઝ અનધર મિનિંગ. વર્ણ એટલે એ માણસની ટેન્ડન્સી શું છે, એના પ્રમાણે એ આપણે માણસને કેટેગરાઇઝ કરીએ. જેમ સોનાને નોબલ મેટલ કહીએ. શા માટે? કારણ કે એ કોઈ દિવસ કટાઈ નહીં જાય, એમ જ રહે, એને નોબલ મેટલ કહેવાય. એટલે દરેકની કેરેક્ટરિસ્ટિક હોય. ઇટ ઇઝ નોટ ડિસ્ક્રિમિનેશન, પણ એનું કેટેગરી, આ કેટેગરીમાં ઇટ બિલોંગ્સ. હવે ભગવાન કહે છે કે
બ્રાહ્મણ ક્ષત્રિય એ 4 વર્ણ છે. કઈ રીતે? કર્માણી પ્રવિભક્તાની. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એ ડિવિઝન, એ કેટેગરી કઈ રીતે થઈ છે? કર્માણી પ્રકર્ષેણ વિભક્તાની. જુદું જુદું કર્યું છે કે આ બ્રાહ્મણ, આ વૈશ્ય, આ એ કઈ રીતે કહ્યું છે? કર્માથી. આઈ મીન કર્માણી. એ મનુષ્ય કર્મ શું કરે? કર્મ મિનિંગ એની નેચરલ ટેન્ડન્સી. જન્મે અને આસ્તે આસ્તે મોટો થાય અને એને કઈ વસ્તુ ગમે છે, કયું કર્મ કરવું ગમે છે. એક વર્ષથી તમે જોશો અમુક જણના છોકરા હોય નાના મોટા થાય એને કંઈ પણ હોય, એને સ્ક્રૂ ડ્રાઈવર જોઈએ, ખોલવા જોઈએ, વસ્તુ આ છે તે છે, રાઈટ. અને બીજાને કે મારે આ કંઈ જ નહીં જોઈએ, રાઈટ. એક જણ હોય આખો દિવસ ચોપડી જ વાંચતો હોય અને બીજો ચોપડી વાંચે જ નહીં. યુ વિલ ફાઇન્ડ ચિલ્ડ્રન સો ડિફરન્ટ. વોટ ઇઝ ધીસ? એ લોકોનું કર્મ આગલા જન્મની પૂર્વજન્મની વાસનાને લીધે. એટલે ભગવાન શું છે? કર્માણી પ્રવિભક્તાની સ્વભાવ પ્રભવૈહી ગુણૈહી. રિમેમ્બર, એક એક શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. સ્વભાવ એનો પોતાનો નેચર, ધ ટેન્ડન્સીસ ધેટ વન બ્રિંગ્સ. પ્રભવૈહી, રાઈટ, જેની સાથે જન્મ્યો, ધ વન હુ ઇઝ બોર્ન વિથ, રાઈટ. પ્રભવૈહી ગુણૈહી, રાઈટ. આગલા જન્મના સત્વ, રજસ અને તમસ એ ગુણની સાથે જેનો જન્મ થયો એ એનો સ્વભાવ. અને એ સ્વભાવ પ્રમાણે કર્માણી પ્રવિભક્તાની, એના સ્વભાવ પ્રમાણે એની કેટેગરી થાય. વોટ? કે આ બ્રાહ્મણ છે, આ વૈશ્ય છે, આ ક્ષુદ્ર છે, આ ક્ષત્રિય છે. ધીસ ઇઝ ગીતા શાસ્ત્ર પ્રમાણે, રાઈટ. એટલે વી આર ઓલ બોર્ન ઇક્વલ, પણ according to our tendency, we all, as we grow up, things get unfolded, right? 15મા અધ્યાયમાં બહુ સરસ ભગવાને સમજાવ્યું છે. એટલે આપણી પર્સનાલિટી જેમ જેમ આપણે મોટા થઈએ એ અનફોલ્ડ થતી જાય અને ઇટ બીકમ્સ નેચરલી યુ પિકઅપ 1 or 2, નોટ કે, પણ દરેકમાં જુદો હોય. બ્રાહ્મણ એટલે શું? જેનામાં સત્વ વધારે પડતું હોય. વધારે પડતું મિનિંગ પ્રિડોમિનન્ટલી સત્વ, પછી રજસ અને મિનિમમ તમસ. ક્ષત્રિય હોય એમાં પ્રિડોમિનન્ટલી રજસ, ડાયનેમિક, પછી સત્વ અને થોડું તમસ. વૈશ્ય પ્રિડોમિનન્ટલી રજસ અને પછી તમસ અને પછી સત્વ. અને તામસિક પ્રિડોમિનન્ટલી તમસ, then little bit of rajas and a very little sattva. આમ 4 કેટેગરી, અને ધીસ એપ્લાઇઝ ટુ એવરીથિંગ ઇન ધ વર્લ્ડ. આપણે તો મનુષ્યનું કર્યું, પણ પ્લાન્ટ્સ, એનિમલ્સ, પૃથ્વી, દરેક વસ્તુના આ 4 પ્રકાર હોય જ છે. અને એ વન્સ વી અન્ડરસ્ટેન્ડ, સે આપણે ઇન્ડિયાની અંદર પોલિટિશિયન્સ જસ્ટ વોન્ટ ટુ યુઝ પીપલ કે આ ખોટું છે કે બ્રાહ્મણને કેમ આમ તેમ. ઇટ ઇઝ નોટ કે બ્રાહ્મણ, પણ દરેકની ટેન્ડન્સી જુદી જ હોય છે. અહીંયા નથી હોતું. સમ પીપલ લવ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. હવે તમે R&D વાળાને કહો કે ના તારે તો સેલ્સ અને માર્કેટિંગમાં જવું છે, તો શું થાય? હી વિલ બી વેરી પુઅર એટ ઇટ. ઓર સેલ્સ એન્ડ માર્કેટિંગ વાળાને કે ધ વન હુ લાઇક્સ ટુ ગો આઉટ, મીટ પીપલ એન્ડ ડુ, એને કે ના તું લેબોરેટરીમાં જઈ અને રિસર્ચ કર, હી વિલ બી અ ફેલ્યોર. એટલે જેનું કામ હોય તે કરે, બીકોઝ ઇટ કમ્સ વેરી નેચરલી ટુ ધેમ. એટલે ભગવાન અહીંયા કહે છે કે બ્રાહ્મણ ક્ષત્રિય વિષામ શૂદ્રાણામ ચ પરંત્વ કર્માણી પ્રવિભક્તાની સ્વભાવ પ્રભવૈહી. બોર્ન વિથ, everyone is born with this tendency, and according to them you can call them Brahmin, etc. Now just look at yourself and myself, right? When we grow up, majority of us grow up, right, nowadays as Vaishya, right? નાનપણથી emphasis is what? To study kar, burn and paisa kama, right? I mean, that is a general, I'm not talking about everybody, but 99.9% of the families, that is what we tell. Meaning what? Vaishya, dollaraya namaha, right? And if we all start out that way, America આવ્યા, ભણવું છે, કરવું છે, but suddenly you hear some Swamiji, someplace, some mandir, etc. જે આગલા જન્મના ઇમ્પ્રેશન્સ છે, જે અત્યાર સુધી પેક્ટ હતી, કારણ કે એને રાઈટ એન્વાયરમેન્ટ નહોતું મળ્યું.
સડનલી યુ હિયર સમથિંગ કે આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે, રાઈટ? અને કે મારે હવે થોડું સમજવું છે વધારે, હું ગીતાની સ્ટડી કરીશ. ઓ ગીતા છે યુટ્યુબ પર કે અહીંયા છે, આઈ એમ ગોઈંગ ટુ જોઈન ઇટ. તમે તમારા કોઈ કોલેજના ફ્રેન્ડ જેની સાથે ફર્સ્ટ યર ઇન્ટરમાં હતા એને કહો કે હું ગીતા શીખું છું, તો કે અરે તને શું થઈ ગયું, રાઈટ? દે વુડ સે બીકોઝ તે વખતે એ તમારા લક્ષણમાં, તમારી બિહેવિયરમાં ઇટ વોઝ નોટ ધેર. પણ હવે એ ટેન્ડન્સી જે હતી એને રાઈટ એન્વાયરમેન્ટ પડ્યું, ઇટ સ્ટાર્ટ્સ કમિંગ આઉટ, રાઈટ? તો બ્રાહ્મણ ક્ષત્રિય, હવે ભગવાન કહે છે કે એ દરેકની ટેન્ડન્સી શું છે. So you and I can determine what we are at a given time. शमोदमस्तपः शौचम् शमोदमस्तपः शौचम् क्षान्तिरार्जवम् एव च क्षान्तिरार्जवम् एव च ज्ञानं विज्ञानम् आस्तिक्यम् ज्ञानं विज्ञानम् आस्तिक्यम् ब्रह्मकर्म स्वभावजम् ब्रह्मकर्म स्वभावजम् शमोदमस्तपः शौचम् क्षान्तिरार्जवम् एव च ज्ञानं विज्ञानम् आस्तिक्यम् ब्रह्मकर्म स्वभावजम्. Again, ભગવાન કહે છે બ્રાહ્મણના એક કર્મ, એની બિહેવિયર when he functions in the world, દુનિયામાં એકબીજા જોડે વ્યવહાર કરે ત્યારે સ્વભાવજમ, this is natural. Remember, not through અભ્યાસ, કેળવણીથી નહીં, but this is very natural. જેનામાં ના હોય ને એને કેળવવું હોય, there is nothing wrong. પણ જે બ્રાહ્મણ છે એના માટે this is very natural. આ સ્વભાવજમ, he is born with this tendency. Now remember, એ ઓછે વત્તે આવશે હોય અને પછી it can be improved, but these are natural to him. Others who want to change, they have to cultivate. ભગવાન કહે છે એક છે શમ, મીનિંગ મનોનિગ્રહ. નેચરલી જ ટેન્ડન્સી એની નાનપણથી હોય કંઈ પણ રીતે મનોનિગ્રહ. અમુક છોકરાઓ નાનપણથી, આ સ્પેશિયલી જૈન લોકોમાં હોય, તમે 8 કે 9 વર્ષનો છોકરો હોય તો પણ કે હું 28 કરીશ. સો મચ દમ એન્ડ સમ જોઈએ એટ ધેટ એજ. એટલે નાનપણથી જ ટેન્ડન્સી મનોનિગ્રહ, મને તો આવું કરવું છે પણ નહીં, ધીસ ઇઝ નોટ રાઈટ, આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ ઇટ. મીનિંગ કંટ્રોલ. મનમાંથી જે ઉદ્ભવે, નોટ વોટ કમ્સ ઇન, પણ એકલા બેઠા હોય ને ઉદ્ભવે નહીં, આ સાચું નથી, ધીસ ઇઝ રોંગ, આઈ નો, હું હવે ગીતા સ્ટડી કરું છું, ધીસ ઇઝ રોંગ, અને એ કંટ્રોલ કરે કે આ ખોટું છે, rather than allowing it to express shama. Dhamma meaning not allowing outside things to come in. Just like આપણે ઘરે કોઈ આવે તો આપણે એને લિવિંગ રૂમમાં બતાવીએ, કદાચ જમવા બોલાવ્યા હોય તો ડાઇનિંગ રૂમમાં. But not everybody can walk into bedroom. Bedroom is my private thing. I don't want everybody to come into the bedroom. એવી જ રીતે મારું અંતઃકરણ. Dhamma, no admission without permission. Just because ટેલિવિઝનમાં આવે છે, સામે બેસીને ગમે તેવી વસ્તુ હોય, નો, ટર્ન ઓફ ધ ટીવી, નો એડમિશન. સર્વ કરતા, સી, nowadays we allow anything and everything to come in, and that really disturbs our antakaran. Dhamma meaning no admission without permission. Through 5 જ્ઞાનેન્દ્રિયસ, what comes into my heart, હું એના પર સંયમ મેળવીશ. એનો કઈ બાહ્યેન્દ્રિય નિગ્રહ, 5 જ્ઞાનેન્દ્રિયમાંથી જે આવે એનો કંટ્રોલ, નિગ્રહ. પછી શૌચમ, ફિઝિકલ પ્યોરિટી as well as antakaran purity. Remember, these are natural to him and he enhances it. Okay? Kshantihi, ક્ષમા, એ જાણે છે કે મારી પણ ભૂલ થાય, કોઈ વાર કોઈ કઈ બોલી દે, બીજા પણ બોલી દે, એવરીબડી હેઝ ધેટ ટેન્ડન્સી, દરેકની વીકનેસ છે, દરેકની સ્ટ્રેન્થ છે. ફોરગિવનેસ, ક્ષમા. ક્ષાંતિહિ, આર્જવમ એવ ચ. આર્જવમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કે છે શંકરાચાર્યજી, મનોરૂપમ બાહ્ય વાક ચેષ્ટા પ્રદર્શનમ, મીનિંગ અવક્રતા. આપણા ગુજરાતીમાં શું કે હૈયે તેવું હોઠે. પણ સ્માર્ટ કોને કહેવાય? આપણે કે આ બહુ સ્માર્ટ છે. હૈયે કોઈ એક વસ્તુ હોય અને
હોઠે જુદી વસ્તુ. બહુ હોશિયાર છે. હા, હોશિયાર મિનિંગ હી ઇઝ લુચ્ચો બેઝિકલી, ઇઝન્ટ ઇટ? કે દિલમાં યુ આર વેરી વેલકમ, આઈ ડોન્ટ વોન્ટ ટુ હેલ્પ યુ નેક્સ્ટ ટાઈમ. સી, ધેટ ઇઝ નોટ રાઈટ. જે હૈયે તે હોઠે એને કહેવાય આર્જવમ. ધીસ આર આપણે એ પેલા કે ને ગુજરાતીમાં કાં તો ભોળો ભટ્ટ છે, સિમ્પલ, બટ he is straightforward. He has nothing to hide. He doesn't have to worry about anything. આર્જવમ, સરળતા જે કે તે. પછી જ્ઞાન વિજ્ઞાનમ આસ્તિક્યમ, એને શાસ્ત્રનું જ્ઞાન છે, રિયલાઇઝેશન છે, અને બીકોઝ હી રિયલાઇઝ ઓલ્સો ભગવાનમાં ટોટલ શ્રદ્ધા, આસ્તિક્ય કે ભગવાન છે જ. ધીસ આર વોટ બ્રહ્મ કર્મ. આ છે બ્રાહ્મણના કર્મ. ધીસ આર ઓલ નેચરલ થિંગ. સ્વભાવજમ. It does not have to make effort. This is natural. અને એકવાર જે વસ્તુ નેચરલ હોય એની મેળે જ વધે. નાનપણથી જો બાળકને સંગીતમાં રસ હોય, ગાયન ગાતો હોય પછી મોટો થાય તો આસ્તે આસ્તે એ જો અવાજ સારો હોય તો શું થાય? નેચરલી ધોઝ થિંગ્સ જસ્ટ ગ્રો. સો એક વસ્તુ અહીંયા સમજવા જેવી છે. ધર્મશાસ્ત્ર અને ભાગવત શાસ્ત્ર. ધર્મશાસ્ત્રમાં શું હોય કે તમે બ્રાહ્મણના કુળમાં જન્મ્યા છો, મીનિંગ પપ્પા અને મમ્મી બ્રાહ્મણ છે, યુ આર બ્રાહ્મણ. ઓર તમે વૈશ્ય કુળમાં જન્મ્યા છો, પપ્પાનો મોટો ધંધો છે. હવે બ્રાહ્મણ કુળમાં જન્મેલો માણસ, તો એની ડ્યુટી શું? એક તો શાસ્ત્ર શીખવાનું, શાસ્ત્ર શીખવવાનું, યજ્ઞ કરાવવાના, સત્યનારાયણની કથા કરાવવાની, આ બધું એ બીકમ્સ એની જીવનની આજીવિકા. સી, અહીંયા અધ્યયન, અધ્યાપન કે યજ્ઞ કરાવવું ભગવાને એ એના કર્મ કયા જ નથી. Why? Because this is Bhagavad Karma. Everybody is allowed to reach the very highest. એટલે these are natural tendencies. પેલું because I am born this is what I will do. કદાચ એનું મન પણ નહીં હોય સત્યનારાયણની પૂજા કરવાનું, પણ આ મારું આજીવિકાનું સાધન છે, સો he does this. અને એ બ્રાહ્મણને શાસ્ત્ર પણ કહ્યું છે, ધર્મશાસ્ત્ર, કે બ્રાહ્મણે આ કરાવવાનું. એટલે પણ અહીંયા જેને અંતઃકરણ શુદ્ધ કરી અને ભગવાનને મેળવવા છે, એને કે વોટ ઇઝ ધી નેચરલ ટેન્ડન્સી? તો જે નાનપણથી જો દિશા બ્રાહ્મણની આ ટેન્ડન્સી. હવે ભગવાન કે છે શૌર્યમ તેજો ધૃતિર્દાક્ષ્યમ, શૌર્યમ તેજો ધૃતિર્દાક્ષ્યમ, યુદ્ધે ચાપ્યપલાયનમ, યુદ્ધે ચાપ્યપલાયનમ, દાનમીશ્વર ભાવશ્ચ, દાનમીશ્વર ભાવશ્ચ, ક્ષાત્રમ કર્મ સ્વભાવજમ, ક્ષાત્રમ કર્મ સ્વભાવજમ, શૌર્યમ તેજો ધૃતિર્દાક્ષ્યમ, યુદ્ધે ચાપ્યપલાયનમ, દાનમીશ્વર ભાવશ્ચ, ક્ષાત્રમ કર્મ સ્વભાવજમ. સો ક્ષત્રિય, શૌર્ય, એ ડરે નહીં. એ પડકાર આવે તો કે ઓકે, હું પડકાર ઝીલીને સામે જઈશ. દેટ ઇઝ કોલ્ડ રેડી ટુ ટેક એની ચેલેન્જ. શૌર્ય. તેજ, બ્રિલિયન્સ ઇઝ, અને ધૃતિ, એનામાં ધીરજ પણ છે. એનો ધૃતિ છે, મિનિંગ કે એકવાર આ નક્કી કર્યું કે મારે આ કરવું છે, ફર્મ, પછી ટાઈમ લાગશે પણ આઈ વિલ એકોમ્પ્લિશ ધીસ. અને ડરી નહીં જાય, કારણ કે દરેક વસ્તુ આપણે લઈએ, યુ વિલ સી ઇન યોર લાઈફ ઓલ્સો કે કંઈ પણ હાયર ગોલ હોય, થોડો પણ હાયર ગોલ હોય, અને વેન વી ટ્રાય, ઘણી વાર ઓબ્સ્ટેકલ આવે. ઓબ્સ્ટેકલ્સ આર નેચરલ. અને એવરેજ પર્સન હોય તો ડરી જાય કે આ ઓબ્સ્ટેકલ આવે છે, જવા દે ને, એમાં હું ફેલ થઈશ તો લોકો શું કહેશે. બેસ્ટ થિંગ ઇઝ ટુ ડ્રોપ ઇટ. પણ એનો નેચર ક્ષત્રિય જેવો હોય, એ આઈ ડોન્ટ કેર, આઈ વિલ ટેક ઓન. એમાં શું છે, હાર્યો તો હાર્યો, આજે હાર્યો તો કાલે પાછો ઉભો થઈને હું લડીશ. ધેટ ઇઝ કોલ્ડ દાક્ષ્યમ. પછી યુદ્ધે અપલાય, પછી યુદ્ધની અંદર એ ભાગી નહીં જાય, ડિફીટ થાય કે પેલો સ્ટ્રોંગ છે, લડતા લડતા મરી જઈશ પણ હું છોડીશ નહીં રણભૂમિ. ધેટ ઇઝ કોલ્ડ યુદ્ધે ચ અપી અપલાયનમ. અને બીજો ક્ષત્રિયનો નેચર, માંગે તે આપી દે. દાનમ, દાન. આપણે
રાજા કોઈ પણ તમે રાજાનું એ જો દશરથ રાજા કે કોઈ પણ ટીવી સિરિયલ ને એમાં જો પેલી દાસી આવીને રાજાને કે રાજા રાજા આપકે यहाँ બેઠા હુઆ બેઠી હુઈ તો ગળામાં જે પેલો ડાયમંડ નો હાર કે એવો કાઢીને એને આપી દે. મીનિંગ વોટ? દાન ઇઝ વેરી નેચરલ. કર્ણ, રાઈટ, ધ ગ્રેટેસ્ટ દાનવીર, ક્ષત્રિય. સો ઓલ ક્ષત્રિય નેચરલી મીનિંગ એ હું કમાઈ લઈશ, દે આર નોટ વરીડ. આને માગ્યું છે તો આઈ વિલ ગીવ ઇટ. એ લોકોનું લક્ષણ, ધીસ ઇઝ ધેર ટ્રેટ. ધીસ ઇઝ અગેન રિમેમ્બર, જે ક્ષત્રિય નેચર એને કેળવ્યું નથી, ધીસ ઇઝ સહજ ટુ હિમ. દાનમ ઈશ્વર ભાવશ્ચ અને લોર્ડશિપ. જનરલી દે આર કમાન્ડિંગ, દે આર ધ લીડર ઓફ ધ ગેંગ. એ લોકો હંમેશા લીડરશિપ હોય. ઐશ્વર્ય તેમ કે હે આમ કર તેમ કર. એને તમે કઈ પણ કર્યું હોય તો હી વિલ નોટ હેઝિટેટ કમાન્ડિંગ સમન કે ચલો આમ કરવું જોઈએ તેમ કરો. ઇટ ઇઝ નેચરલ ટુ હિમ કે ઐશ્વર્ય ભાવ. ક્ષાત્રમ કર્મ સ્વભાવજમ. ધીસ ઇઝ નેચરલ ટુ ધીમ. અને જ્યારે આપણે ફોલો ન કરીએ, ના ગો બેક ટુ શ્લોકા નંબર 8 અને 9, just as a reference. Okay, 8માં શું કહે છે ભગવાન? દુઃખમિતિ એવ યત કર્મ કાય ક્લેશ ભયાત ત્યજેત સકૃત્વા રાજસમ ત્યાગમ ન એવ ત્યાગ ફલમ લભ્યતે. રાઈટ, અર્જુનને બંને હતું, તમસ એઝ વેલ એઝ રજસ. રાઈટ, તમસ કારણ કે ધર્મ અસમૂઢ, મારો ધર્મ શું છે ભૂલી ગયો, અને હું આ લોકોને મારીશ તો અમારે લોકોનું શું થશે, સ્ત્રીઓનું શું થશે, એનું એને દુઃખ થવા લાગ્યું. મારા ગ્રાન્ડ સાયરને મારી નાખીશ, સામે દ્રોણાચાર્ય છે, હાય હાય આને હું મારીશ, એને દુઃખ. સમજ, દુઃખમિતિ એવ યત કર્મ, જે કર્મથી એનું રિઝલ્ટ આવશે એનું દુઃખ થશે. કાય ક્લેશ, એનો કાયમાં ક્લેશ થશે, હું કદાચ મરી જઈશ, આ લોકો મરી જઈશ, એને લીધે એ કામ છોડી દે, ત્યજે. તો સકૃત્વ એને કહેવાય રાજસિક ત્યાગ. નાઉ યુ કેન સી હાઉ ઇવન તો ક્ષત્રિય છે, પણ હાઉ એનું મેન્ટલ મેકઅપ when he came face to face, how he broke up. Right? આપણામાં પણ અમુક વસ્તુ પ્રિડોમિનન્ટ હોય, પણ ઘણીવાર આપણું તમસને લીધે અથવા તો બીકોઝ વી કેનોટ ડિસ્ક્રિમિનેટ પ્રોપરલી, બુદ્ધિ ઇઝ નોટ અવેલેબલ, અને શું કરવું એની મૂંઝવણ થાય. ધીસ ઇઝ વાય ધે સે આવું થાય. રાઈટ, અહીંના સાયકાટ્રિસ્ટ કે વેન યુ કેનોટ બી ક્વાઇટ, let 24 hours go by, mind will become quiet, you will be able to decide. Or then you approach someone whom you trust and you can look how situation che, what do you feel? Once the mind is quiet, you can decide. એટલે ભગવાન કહે ક્ષત્રિયનો આ ધર્મ છે, this is very very natural to them. પછી વૈશ્ય અને ક્ષુદ્રનો સહજ, again what is the natural thing? કૃષિ ગૌરક્ષ્ય વાણિજ્યમ, કૃષિ ગૌરક્ષ્ય વાણિજ્યમ, વૈશ્ય કર્મ સ્વભાવજમ, વૈશ્ય કર્મ સ્વભાવજમ, પરિચર્યાત્મકં કર્મ, પરિચર્યાત્મકં કર્મ, શૂદ્રસ્યાપि સ્વભાવજમ, શૂદ્રસ્યાપि સ્વભાવજમ. Important. Sorry, go ahead. કૃષિ ગૌરક્ષ્ય વાણિજ્યમ, વૈશ્ય કર્મ સ્વભાવજમ, પરિચર્યાત્મકં કર્મ, શૂદ્રસ્યાપि સ્વભાવજમ. મુખ્ય શબ્દ છે સ્વભાવજમ, born of your nature, tendency. નોટ કે મારી પકડીને ઠોકીને બેઠાડું છે મગજમાં કે તારે આમ કરવાનું. that which comes naturally to you. What? કૃષિ ગૌરક્ષ્ય વાણિજ્યમ, વૈશ્ય કર્મ સ્વભાવજમ. જે વૈશ્ય હોય એને પહેલાના જમાનામાં ઇટ વોઝ ખેતી એટસેટ્રા, ઓર ટ્રેડર્સ. બેઝિકલી આપણે કહીએ ને કે બિઝનેસ એની ગળથુથીમાં હોય. એને ગમે ત્યાં મૂકો, somehow or other eventually he will get into it. ભલે થોડા વર્ષ જોબ કરે, પછી પોતાના પર થઈ, he is not afraid કે હું જોબ છોડીને ધંધો શરૂ કરીશ, કઈ નહીં, થોડો વખત ઇન્કમ નહીં હોય, પૈસા ભેગા કર્યા છે,
પણ આઈ વિલ સક્સીડ. જ્યારે તમે બ્રાહ્મણને એવું કહ્યું હોય, રાઈટ, કે ક્ષત્રિયને ના ના એવું તો થાય, મારી આજીવિકા, because they naturally don't have ability, correct, not that it is wrong, that tendency is what security. મારે આવી રીતે it is નથી એવું. You can see આપણે અમેરિકાની અંદર so many people, Bhakta community, Patel community, right? Many of them have very little education. I'm talking about 1960s, 70s when they came. Ajay, Hyatt, Marriott, they are all owning all that thing. Remember? How? વાણિજ્ય, right? વૈશ્ય, not afraid. શરૂઆતમાં થોડી જોબ કરે, પૈસા બોરો કર્યા, પછી let me try this. Why? Not afraid. અને આજે એક પછી, because it becomes natural to them. So કૃષિ, ગૌરક્ષા, વાણિજ્યમ, વૈશ્ય કર્મ, this, in other words, એ જ વૈશ્યને તમે કહો કે તું રણભૂમિમાં જા, ત્યાં એ ચેલેન્જ નહીં લઈ શકે, પણ બિઝનેસમાં he will be ready to take any challenge. Meaning even job બદલવામાં અમુક લોકોને ડર લાગે, અહીંયા છે ના પણ let me go, મને અહીંયા મોટું આગળ વધવા મળશે, I will quit this secure job and go there, but proper, chances are very good he will take the risk. This is called સ્વભાવજમ, that is in his nature. પછી પરિચર્યાત્મકમ, right? આપણે વિમાનની અંદર આપણને સર કરીને શું કહેવાય ગુજરાતીમાં? પારિચારિકા, right? પરિચર્યાત્મક, એ પારિચારિકા એના ઉપરથી આવ્યો છે શબ્દ પરિચાર્યા, meaning they are ready to serve. See, blue collar worker, etc. Right? આપણે એને કંઈક શુદ્ર, તો કે હા ઇન્ડિયાની અંદર તો બ્રાહ્મણ, ક્ષત્રિય, એ લોકોની કાસ્ટ સિસ્ટમ છે, ઇટ ઇઝ વેરી બેડ. But what do you call them? Blue collar worker. They are blue collar worker. What is blue collar worker? Basically ક્ષુદ્ર. Please understand, ભગવાન કે છે nobody is judged by the karma. Remember, it is just that is my tendency. Because એની તામસિક પ્રકૃતિ વધારે હોય છે. Blue collar worker meaning what? Right? ચાય ફેક્ટરીમાં તમે જાઓ, કોઈ પણ રિફાઇનરી એટસેટ્રા, when they go in they clock, right? એને કયું નહીં હોય કે આમ કરવાનું છે તો વેઇટ, પણ પેલો ટીમ લીડર આવીને કે તું આ કર, he will do it. પતી જાય પછી શું? પણ એને કો એટલું કરે, right? કે તારે આમ કરવાનું છે, તારે આમ કરવું છે. Not that he purposely, that is his nature. You tell me, I will do it, મને પૈસા આપો અને છૂટો. See, you will see those of us who have homes and we have done it. આપણે ઘેરે કોઈને હાયર કરીએ, રંગારાને કે કોઈને પણ, કે તારે રોજ આવવાનું, યસ યસ આલ બી ધેર ટુમોરો, બીજે દિવસે આવે જ નહીં, કે 2 દિવસ કામ કર્યું, તમારી પાસે સાંજે પૈસા લીધા, પછી ત્રીજે દિવસે મેની ટાઈમ they don't show up. ફોન કરો તો આન્સર નહીં કરે, અને કે પછી આન્સર કરતો કે બીઝી છું, હું કાલે આવીશ. કેમ? એ ગઈકાલે મને $300 મળ્યા, આજે શાંતિથી બેસીશ, I will have a good meal, etc. થોડો દારૂ વારૂ પીશ અને સુઈ જઈશ. So many of them are not regular. It's not, that is the nature, what tendency. પૈસા આવ્યા છે, તામસ, આરામ કરવા દો. World over, everybody will complain કે we can't rely on them. Right? Why white collar worker હોય તો empower them, give them responsibility. They will now do on their own. Right? વૈષ્ણવ કોઈ કેવું ના પડે કે અહીંયા ઓપોર્ચ્યુનિટી છે, તું ઇન્વેસ્ટ કર, ઓપોર્ચ્યુનિટી છે, તો એ પહેલા દોડી જાય. તામસિક પર્સન, એને તમે કહો એટલું કરે, નહીં તો બેસી રહે. This is called પારિચારિક કર્મ, શુદ્રમ સ્વભાવતી. It is સ્વભાવજમ, that is their nature. Okay? Now Bhagavan tells us, स्वे स्वे कर्मण्यभिरतः स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः संसिद्धिं लभते नरः स्वकर्मनिरतः सिद्धिं स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु यथा विन्दति तच्छृणु स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु. ઓકે, હવે ભગવાન કહે છે કે તારું જે પણ કર્મ હોય, સ્વે સ્વે કર્મણી અભિરત સંસિદ્ધિમ લભતે નર
તેનાથી તારી સિદ્ધિ થશે જ. વેધર યુ આર ક્ષત્રિય, બ્રાહ્મણ, શુદ્ર, it doesn't matter. Right? યથા વિંદતી તત્સૃણુ. કેવી રીતે તું મુક્ત થશે, સ્વકર્મને તો સિદ્ધિ કેવી રીતે પામશે, એ હવે તું સાંભળ. સી વોટ ભગવાન ઇઝ સેઇંગ કે મારી પાસે વિમાનમાં હો તો ઇફ યુ ગો ટુ IAH, that is a હ્યુસ્ટનનું આપણું એરપોર્ટ, ટુ ગો ટુ લોસ એન્જલસ, you go into the plane will need a runway to take off. પછી it has to fly because that is the સહજ, that is the સ્વભાવ of a plane, right? પણ તમે તમારી ગાડી લઈ અને કહો કે મારે જવું છે લોસ એન્જલસ, તો કારનો સ્વભાવ શું? It doesn't have to go to airport. It just takes I-10 and you start going west until you ultimately reach Los Angeles. Because કારને માટે it is સહજ to drive on the road. એવી રીતે બ્રાહ્મણને માટે જે સહજ એના સ્વભાવ પ્રમાણે, વૈશ્યનો સ્વભાવ ધંધા એટસેટ્રામાં વાણિજ્ય, ક્ષત્રિયનો ધર્મની રક્ષા, દેશની રક્ષા, it is natural. ક્ષુદ્ર નેચરલ, મને તમે કહો I will do it, otherwise આરામથી બેસીશ. These are very very natural to them and none of them are bad. One cannot look down કે હું તો બ્રાહ્મણ છું ને look પેલો ક્ષુદ્ર છે. દરેકની ટેન્ડન્સી છે. તો ભગવાન શું કહે, સ્વે સ્વે કર્મણી અભિરતઃ. જેનું જેનું જે કર્મ છે, બ્રાહ્મણનું બ્રાહ્મણત્વ, વૈશ્યનું વણિજ, ક્ષત્રિયનું રક્ષા, each one સ્વે સ્વે પોતપોતાનું કર્મણી અભિરત, એની અંદર જ રત રહેવાનું. This comes so naturally to me, I will do this. બીજા ભલે ગમે તે કે. In other words, રસ્તામાં જેનિટોરિયલ વર્ક હોય, રસ્તો સાફ કરવાનો હોય, that is my work, I will do it. લોકો ભલે ગમે તે કે, but this is natural to me, this is how I have the job, this is my ability, I will do that. નથી કોઈની શરમ, અને જે the one who understand, he doesn't even look down on this. સે આપણામાં આ તો they used to say આ તો ભંગી છે, ઝાડુવાળો છે, એને અડકવાનું નહીં. See, because of the karma, તે ભાઈ તું નાઈ ધોઈને આવ, પણ એને નહીં અડકવાનું, એની જોડે નહીં બેસવાનું, that is all a very very wrong thing. Because દરેકમાં ભગવાન રહેલો છે. This karma comes to it. Remember, એ સફાઈ નહીં કરે તો who will do? See, thus you can't, everybody has their own things to do. સ્વે સ્વે કર્મણી અભિરતઃ સંસિદ્ધિમ લભતે નર. Generally, until we learn Gita, etc., ઘણા બધા શું સમજતા હોય કે રિલિજિયસ એટલે કોણ? એને તો માથે મુંડન કરી નાખ્યું છે ને ચોટલી રાખી છે, બહુ ધર્મિષ્ઠ માણસ છે. Isn't it? આપણે બધા પલંગ પર સુતા હોય, એ તો હવે જમીન પર જ સુવે છે, નાની ચાદર પાથરીને, બહુ ધર્મિષ્ઠ માણસ છે. સોમ અને ગુરુવારે તો એ એક જ વાર કરે છે, બહુ ધર્મિષ્ઠ માણસ છે. ભગવાન અહીંયા શું કહે છે? None of that is necessary. What? સ્વે સ્વે કર્મણી અભિરત. That which comes to you, જે તમને તમારા સ્વભાવ પ્રમાણે, જે નેચરલી આવે છે, સ્વે સ્વે અભિરત. અભિરત meaning એમાં જ રસ રચ્યા પચ્યા રહી અને you go on doing that. સંસિદ્ધિમ લભતે નર. સંસિદ્ધિમ meaning એને અધિકારતા મળે જ્ઞાન મેળવવાની. સંસિદ્ધિમ meaning એનું અંતઃકરણ એ વસ્તુ કરવાથી શુદ્ધ થશે, અને અંતઃકરણ શુદ્ધ થશે તો એને જ્ઞાનની શક્તિ આવશે. ભગવાન કહે સંસિદ્ધિમ, જ્ઞાનની યોગ્યતા એનામાં નેચરલી આવશે. લભતે નરઃ, એ મનુષ્ય, meaning you and I should not be afraid of doing what comes natural to us as long as it is serving. But what? સ્વકર્મ નિરતઃ, પોતાના કર્મમાં જ રચ્યા પચ્યા રહેવું. સ્વકર્મ નિરતઃ સિદ્ધિમ યથા વિંદન્તિ. એ કેવી રીતે એની ટોટલ સિદ્ધિ મળે છે, એ હવે ભગવાન કહે છે, અર્જુન તું સાંભળ. મિનિંગ વોટ? જે કર્મ હું કરીશ અને એના ફળ મેળવીશ, ત્યાગ ભાવના નથી અને અહમ ભાવના છે, ઈગો સાથે, that no, you do that which comes naturally without અહંકાર, અને ફળ મળશે કે નહીં, I will just do it, I offer it to ભગવાન.
હવે એ કઈ રીતે કરવાનું એ હવે ભગવાન કહે છે. સી આમાં થોટ ફ્લો ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. યુ કેન સી અર્જુને પૂછ્યું ત્યાગ અને સંન્યાસ શું છે. ભગવાને પહેલા શું કહ્યું? ત્યાગ. કારણ કે અંતઃકરણ શુદ્ધ થાય. એમ ત્યાગ કેવી રીતે? હું કર્મ ફળનો ત્યાગ કરીશ. રાઈટ. પછી ભગવાને 13 થી 40 શ્લોક સુધી આખું બધું સમજાવ્યું કે તમે જે કર્મ કરો બધામાં 3 એ હોય છે. અને હવે ભગવાન સંન્યાસનું કહે છે કે હું કરું છું એ તમે ત્યજો. જે નેચરલી આવે યુ જસ્ટ ડુ ઇટ. અહંકાર ત્યજો. એટલે ત્યાગ ભાવના અને અહંકાર એ બંને જાય, અંતઃકરણ સાફ થાય અને આપણને જ્ઞાન મળે. એટલે હવે ભગવાન 46મા શ્લોકમાં કહે છે यतः प्रवृत्तिर्भूतानां यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततं येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः सिद्धिं विन्दति मानवः यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः. સિદ્ધિમ વિંદતિ માનવઃ. માણસ મનુષ્ય સિદ્ધિ કેવી રીતે પામે, મીનિંગ જ્ઞાનનો અધિકારી કેવી રીતે બને અને એ જ્ઞાન કેવી રીતે મેળવે. ભગવાન શું કહે છે? યતઃ પ્રવૃત્તિ ભૂતાનમ યેન સર્વમિદમ તતમ. યત પ્રવૃત્તિ, ટ્યુબલાઇટ, અત્યારે આપણે કોમ્પ્યુટરની સામે કોમ્પ્યુટર, મારી ઉપર ફેન ચાલે છે, એ દરેકની પ્રવૃત્તિ, રાઈટ. ફેન ઇઝ ગોઈંગ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. આજુબાજુમાં લાઇટ છે, ઇટ ઇઝ ગિવિંગ લાઇટ. કોમ્પ્યુટર ઇઝ શોઈંગ મી ઓલ ઓફ યુ ઓન ધ ઝૂમ. આ બધી પ્રવૃત્તિ કોને લીધે છે? ઇલેક્ટ્રિસિટી, રાઈટ. જો ઇલેક્ટ્રિસિટી ના હોય તો આ બધી પ્રવૃત્તિ બંધ થઈ જાય. એટલે આ બધાની પાછળ દરેકની અંદર ઇન એન્ડ થ્રુ વોટ ઇઝ ધેર? ઇલેક્ટ્રિસિટી. મારું સ્વપ્ન, રાઈટ, મારા મનની જે ટેન્ડન્સી હોય, મનમાંથી આખું સ્વપ્ન આવે, સ્વપ્નના દરેકે દરેક ખૂણામાં એક કે એક જગ્યાએ ઇન એન્ડ થ્રુ જે સ્વપ્નમાં ધારો કે 25 જણા હોય, 25 જણા શું વિચારે છે, એ લોકોની ટેન્ડન્સી, બધું એમાં ઓતપ્રોત કોણ છે? દરેકની અંદર મારું મન જ છે ને. ઇટ ઇઝ ઇન એન્ડ થ્રુ ધી એન્ટાયર ડ્રીમ. એવી જ રીતે ભગવાન કહે છે યત પ્રવૃત્તિ ભૂતાનામ યેન સર્વમિદમ તતમ. જ્યારે માણસ સમજે કે આ માયાથી ઉત્પન્ન થયેલી આખું જગત, વિચ ઇઝ નથિંગ બટ પ્રકૃતિ. પ્રકૃતિ જડ છે. જડ વસ્તુ કંઈ કરી જ ના શકે. જેમ બલ્બ લાઇટ ના આપી શકે વિધાઉટ ઇલેક્ટ્રિસિટી, જડ વસ્તુ ઇટ ઇઝ એ પ્રકૃતિના તમસમાંથી આખી જડ પ્રકૃતિ શરૂ થઈ છે. પણ એની પાછળ રહેલું કોણ છે? યેન સર્વમિદમ તતમ. જે આખી જડ પ્રકૃતિને પરવેડ, જેમાં વ્યાપી રહ્યું છે, વોટ? એ ચેતન તત્વ, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ, જેમાંથી પ્રકૃતિ પણ આવી છે અને જેની અંદર ચેતન પણ મૂક્યું છે. એ ચેતન, એમાંથી જ જે બધું આવ્યું છે, યેન સર્વમિદમ, ઇટ પરવેડ્સ એવરીથિંગ. જેમ આકાશ, સ્પેસ પરવેડ્સ એવરીથિંગ, એવી રીતે ચેતન ઓલ્સો પરવેડ્સ એવરીથિંગ. ધેટ સ્પાર્ક ઓફ લાઈફ જે આપણા બધામાં છે, એ કહે છે યેન સર્વમિદમ તતમ સ્વકર્મણા તમ અભ્યર્ચમ સિદ્ધિમ વિંદતિ માન. હેવિંગ અન્ડરસ્ટુડ વોટ? કે મારામાં પણ આત્મા જ રહેલો છે, જેની રીતે હું આ કરી શકું છું. અને હું જે કંઈ પણ કરું છું એઝ અ બ્રાહ્મણ, બીકોઝ દેટ ઇઝ માય ટેન્ડન્સી. એઝ અ ક્ષત્રિય, કારણ કે એ મારી ટેન્ડન્સી છે. એઝ અ વૈશ્ય, એ મારી ટેન્ડન્સી છે. એઝ અ ક્ષુદ્ર, તો એ મારી ટેન્ડન્સી છે. હું જે કંઈ પણ કરું, પણ શા માટે કરી રહ્યો છું? મારામાં આત્મા છે અને હું જેને સર્વ કરું છું, આખું જગત, રાઈટ, એ પણ કોના વડે વ્યાપક છે?
એ જ આત્મા, એ જ ચૈતન્ય, રાઈટ, જે સર્વવ્યાપક છે. એટલે હું મારી વાસના લઈને આવ્યો છું, જગતના દરેક લોકો પોતાની વાસના લઈને આવ્યા છે. મારી વાસના વ્યક્ત કરી અને મારી ટેન્ડન્સીથી હું ભગવાનને જ સર્વ કરું છું, isn't it? કારણ કે તમારા બધામાં કોણ છે? દરેક માણસે આવું જોવાનું કે આખા જગતમાં ભગવાન જ છે. સો આઈ એમ સર્વિંગ લોર્ડ અલોન વિથ માય ટેન્ડન્સી that which comes naturally to me. એટલે ભગવાન શું કે સ્વકર્મણા તમ અભ્યર્ચ, તમારા જ કર્મોથી, પણ કેવી રીતે? નોટ કે હું કરું છું, નહીં, અભ્યર્ચ, હે ભગવાન આ મારી પૂજા છે. એટલે તમે ઓફિસે પણ જાઓ એઝ એન એન્જિનિયર, હોસ્પિટલમાં જાઓ એઝ અ ડોક્ટર, કે કંઈ પણ કાર્ય હોય, કે બિઝનેસમેન હોય, કે આજે દુકાન ખોલી, કે વોટ એવર ઇટ ઇઝ, તમે શરૂ કરો પહેલા ભગવાન બસ હવે હું અહીંયા 8 કલાક કામ કરીશ, ધીસ ઇઝ માય પૂજા ટુ યુ. સી યુ સ્ટીલ ડુ ધ સેમ થિંગ, એટીટ્યુડ કમ્પ્લીટલી ચેન્જીસ. નોટ કે હું મારે માટે કરીશ ને આટલો પ્રોફિટ. બિઝનેસ કરો તો નેચરલી પ્રોફિટ આવે, દરેકે ગુજરાન ચલાવવાનું છે. નોકરી કરો તો નેચરલી મને પગાર મળશે, પણ પગાર માટે જ કામ નહીં કરું. ભગવાન આ તે મને ઓપોર્ચ્યુનિટી, નાઉ ધીસ ઇઝ માય પૂજા ટુ યુ. સી હાઉ ડિફરન્ટ ઇટ ઇઝ વન્સ યુ ગો ટુ વર્ક, અને એ વર્કને તમે પૂજા ગણો વર્સિસ અહીંયા કામ કરીશ, આટલું મેળવીશ, કઈ નહીં, મારું કામ કરીશ, બેસી રહીશ, પગાર જ મળશે. સી ધ ડિફરન્સ. વન્સ યુ આર ડુઈંગ પૂજા, જસ્ટ થિંક ઓફ ઇટ કે આપણે ઘેરે પૂજા કરીએ અને પૂજા કરતી વખતે ભોગ આપવાનો હોય ભગવાનને, અને એક ચીકુ જરા બગડી ગયું હોય, પોચું પડી ગયું હોય, અને બીજું બરોબર હોય, પાકેલું પણ સરસ હોય, આપણે ભગવાનને પેલું બગડી ગયેલું આપશું કે પાકેલું સરસ? થિંક ઓફ ઇટ. એવરીબડી વિલ ગીવ વોટ? ધ વેરી બેસ્ટ ફોર ભગવાન, isn't it? તો ભગવાન તારા વડે જ આખું જગત વ્યાપક છે. આ મારી ટેન્ડન્સી છે, ધીસ ઇઝ માય એબિલિટી, ધીસ ઇઝ માય પૂજા ટુ યુ. ભગવાન કહે છે સ્વકર્મણા તમભ્યચ સિદ્ધિમ વિંદતિ માનવ. હે મનુષ્ય, તારું અંતકરણ વિલ બીકમ પ્યોર અને રેડી ટુ રિસીવ જ્ઞાન. એટલે બીજો કરે છે મારે કરવું નહીં. રિમેમ્બર, જનરલી આપણે શું માનીએ કે હું આટલું મોટું ફળ લઈ જઈશ, આટલું મંદિરમાં ભગવાનને ચડાવીશ, આટલા બધા ફ્લાવર્સ આપીશ, આમ કરીશ, તેમ કરીશ, 56 ભોગ ધરાવીશ, કમર દુખે છે 3 દિવસથી કુક કરી કરીને. રિમેમ્બર, all those things mean nothing to ભગવાન. પણ સ્વકર્મણા તભ્યર્ચમ, ભગવાન એ નથી જોતો બધાને બોલાવીને આપણે ફોટા મોકલીએ વોટ્સએપમાં, આ લુક મેં આટલું કામ કર્યું, બધા કે વાહ વાહ વાહ, તમે તો આટલું સરસ કર્યું, એટસેટ્રા. That does not please ભગવાન. આ હું નથી કહેતો, ભગવાન કહે છે વોટ? સ્વકર્મણા તભ્યચર્મ. Meaning what? That tendency that Bhagwan has given to me, with that I serve that which comes naturally. હવે નેચરલી તમને પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, આઈ એમ નોટ સેઇંગ કે વી શુડ નોટ ડુ 56 ભોગ એટસેટ્રા, બટ ઇટ હેઝ ટુ કમ નેચરલી ટુ યુ, અને ઇટ શુડ બી ઇન ધ વે ઓફ વર્શિપ. એ તો એક દિવસ માટે છે, પણ તમારું જીવનની અંદર બીજું બધું કરો, એમાં મારું તારું ગણીને કરો, then it is of no use. But with your tendency, remember the objective of entire Shastra is Antakaran Shuddhi. જેથી મારું અંતકરણ is ready to receive the knowledge. Mind agitated હોય, I cannot get knowledge. So ભગવાન કહે છે એ જે તારી છે તબર્ભ્યમ સિદ્ધિમ વિંદતિ માનવ. હવે now go back to પેલો 8મો અને 9મો શ્લોક આપણે જોયેલો, રાઈટ? અર્જુન શું કરે છે? સ્વકર્મણા, રાઈટ? એઝ અ ક્ષત્રિય, what should I do? લડાઈ સામે આવી છે, unasked, he did not ask for it, he should fight. પણ એ શું કરે છે? મારે નથી લડવું, રાઈટ? કારણ કે દુઃખ, આ બધા મારી નાખવા, આમ તેમ, ઓલ કાઇન્ડ ઓફ રીઝન્સ, તમસ અને રજસ. ભગવાન કહે છે અર્જુન, ધેટ ઇઝ રોંગ. એઝ એ ક્ષત્રિય, નાનપણથી તારી ટેન્ડન્સી, યુ વર ધ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ એકલવ્ય, and this is so natural to you. Unasked the war has come, right? He did not ask for the war. અને છતાં તું તારું કર્મ કરવાની ના પાડે છે. અને શું કહે છે ભગવાન? રથને લઈ જાઓ, I would rather sit down and meditate. Do you think he can meditate? Impossible. See, જે તને નેચરલી આવે છે અર્જુન, જેને લીધે તે જ કહ્યું કે હા દુર્યોધન ચેલેન્જ કરે તો we will fight.
એક ક્ષત્રિય ધર્મ છે, ડોન્ટ નાવ રન અવે, યુ ફાઇટ, રાઈટ? સ્વકર્મણા પણ ફાઇટ નો કે હું દુર્યોધનને હરાવીશ, ના, એઝ એ ક્ષત્રિય આ વોર ભગવાન ઈશ્વરાર્પિતમ ન ઈચ્છયા કૃતમ ચિત્ત શોધકમ મુક્તિ સાધકમ. સી એટલે કંઈ પણ કાર્ય કરીએ ભગવાન, આપણે પેલું નથી યજ્ઞ કર્મ કર્યું કાયેન વાચા મનસા, હે ભગવાન હું મારી કાયાથી મનથી કે વાક સ્પીચથી જે કંઈ પણ કરું, હે સંભો તવ આરાધનમ, ભગવાન હું તને જ અર્પણ કરું છું, રાઈટ? એટલે નોટ કે હું કરું છું, આ શરીરની આ ટેન્ડન્સી છે, વોટ એવર આઈ ડુ, ભગવાન યજ્ઞ કર્મ કરોતી તત નારાયણેન સમર્પિતમ. નથી આપણે કહેતા કંઈ પણ પૂજા બધું કરે એટલે ભગવાન આ મેં તને. See how different you and I don't have to do anything different, but whatever is natural to us, we should do. પણ ઘણી વાર થાય શું, પાર્કે ભાણે મરચું, પાર્કે ભાણે હંમેશા લાડવો લાગે, રાઈટ? કે આઈ વોન્ટ ટુ હેવ વોટ અધર સે. નેક્સ્ટ વન. श्रेयान् स्वधर्मो विगुणः श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् परधर्मात् स्वनुष्ठितात् स्वभावनियतं कर्म स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् कुर्वन्नाप्नोति किल्बिषम् श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम्. શ્રેયાન meaning કલ્યાણકારી, સ્વધર્મ પોતાનો ધર્મ meaning જે નેચરલી મારી ટેન્ડન્સી છે, સ્વધર્મ વિગુણઃ ભલે એમાં ઇટ ઇઝ ડિવોઇડ ઓફ મેરિટ, પરધર્મ સ્વનુષ્ઠિયતામ સુઅનુષ્ઠિત બીજાની ટેન્ડન્સી, બીજાનો ધર્મ that which is not natural to me, પણ પાર્કે પાણે લાડવો લાગે ને હું એ કરવા જાઉં, ઇવન ધો હું સારી રીતે કરી શકું, છતાં ભગવાન શું કહે છે, શ્રેયાન સ્વધર્મ, પોતાનો જે સ્વધર્મ છે એમાં ભલે ગુણ નહીં દેખાય, ડિવોઇડ ઓફ મેરિટ, સ્વભાવ નિયતમ કર્મ, જે તમને નેચરલી આવે છે વિહિત કર્મ, એ કર્મ તમે કરો, કુર્વન ન આપનોતિ કિલ્બિષમ, તને એનાથી પાપ નથી લાગવાનું. ઇન અધર વર્ડ્સ, તારો ધર્મ અર્જુન લડવાનો છે, બીકોઝ ધેટ કમ્સ નેચરલી ટુ. while fighting in the રણભૂમિ, even if you kill સામેવાળાને, કૌરવોને, અથવા તો તારી સાઈડ ઉપર પણ લોકો, એનું તને પાપ નહીં લાગે, કારણ કે that is your સ્વધર્મ. you are not wanting to fight, this comes natural, અને એનું તને પાપ નહીં લાગે. સી જનરલી આપણને થાય કે પારકો ધર્મ વધારે સારો લાગે. આજ મોડર્ન લાઈફમાં આઈ વિલ ગીવ યુ એન એક્ઝામ્પલ. બે છોકરીઓ હોય, બંને ભણેલી ગણેલી હોય, રાઈટ? લગ્ન થાય અને બાળક આવે, અને એકને વાત્સલ્ય, બંને પાસે પૈસા પણ છે, પણ એકને થાય કે ના ના હવે બાળકો ઘરે આવ્યા છે, બાળકને શું, મારે હવે જોબ છોડી અને મારા છોકરાનું ધ્યાન રાખવું છે, રાઈટ? એઝ એ મધર વોટ ઇઝ એ નેચરલ ટેન્ડન્સી, કે છોકરાઓ સ્કૂલેથી ઘેરે આવે કે બાળ મંદિરમાંથી આવે તો મમ્મી ઘેરે હોય તો દે ફીલ સિક્યોર્ડ, જ્યાં સુધી મોટા થાય ત્યાં સુધી જોબ છોડી દેવો છે, પૈસા થોડા ઓછા આવે તો કંઈ નહીં. ને બીજી કે ના કરિયર, મેં આટલું ભણી ગણી એ બધું વ્યર્થ જાય, આઈ વોન્ટ ટુ ડુ સ્ટડી ઓનલી, આઈ વોન્ટ ટુ ડુ જોબ ઓનલી, છોકરાઓને તો આયા રાખશે, આ કરશે. આઈ એમ નોટ સેઇંગ વોટ ઇઝ રોંગ ઓર રાઈટ, બટ પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, જેની માતૃત્વ અંદરથી પેલું શું કહેવાય, ઉકળાટ થાય કે હું જોબ પર છું, મારા છોકરાઓ શું કરતા હશે, નેચરલી એને આવે તો વોટ ઇઝ ઇટ, ભલે લોકો ભલે કે તું તો, હું તો હાઉસવાઈફ છું, સો વોટ, સ્વભાવ નિયતમ કર્મ, ડુ ઇટ એન્ડ બી પ્રાઉડ ઓફ ઇટ. સી, બીકોઝ આફ્ટર ઓલ માતૃત્વ, વાત્સલ્ય, પોતાના છોકરાનું ધ્યાન રાખવું, વોટ ઇઝ રોંગ વિથ ઇટ? પણ આજકાલ ફેશન બીજા પાર્ટીની અંદર, વેન યુ ટુ ટેલ સમબડી, આઈ એમ ટોકિંગ અબાઉટ યંગ ગર્લ્સ એટસેટ્રા,
આટલું ભણી ગણી. નો, I am a housewife. So what? I am a mother taking care of this entire family. It's not an easy job. સવારથી રાત સુધી પછી સોસાયટી એવી રીતે કરે એટલે શું થાય? ના આના કરતા હું બહાર કરીશું. અમે વાઇસ પ્રેસિડેન્ટ IT ની અંદર આ કરું છું, મારું તો 1,25,000 નો પગાર છે. છોકરાઓ ઘરે કકળતા હોય. What is there in $125,000? Think of it. ભગવાન શું કહે છે? જે તને નેચરલી આવતું હોય, યુ શુડ ડુ ધેટ. હા, પૈસાની જરૂરત હોય ને ન છૂટકે કરવું પડે, ધેટ ઇઝ એન્ટાયરલી ડિફરન્ટ, રાઈટ? ઇટ્સ એ શ્રેયા, meaning સ્વધર્મ, જે that which comes naturally is much better than that. Next one. सहजं कर्म कौन्तेय सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् सदोषमपि न त्यजेत् सर्वारम्भा हि दोषेण सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः धूमेनाग्निरिवावृताः सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः. હવે ભગવાન કહે છે સહજમ, જેની સાથે તમે જન્મ્યા છો, મીનિંગ ધ ટેન્ડન્સીઝ નેચરલી મારી જે છે એની સાથે જન્મ છો. સહજાતમ કર્મ કૌંતેય સદોષમપી ન त्यजेत्. ઇવન એમાં દોષ દેખાતો હોય, યુ ડુ નોટ ગીવ અપ. અર્જુનને લડવામાં અને બીજાને મારી નાખવામાં દોષ દેખાય છે, પણ હી ઇઝ બોર્ન વિથ ધેટ ક્ષત્રિય નેચર. એટલે હું ને તમે પણ જે પણ આપણે હોય, એટલે કે આ ધંધો કરે છે, બહુ પ્રોફિટ મેળવે છે, એટસેટ્રા, પણ ધેટ ઇઝ ઇન માય બ્લડ ટુ ડુ બિઝનેસ. લેટ હિમ ડુ ઇટ, વોટ એવર ઇઝ નેચરલ, પણ કઈ પૂજા તરીકે. ડોન્ટ ફોરગેટ ધેટ. ઓકે, તે સહજમ કર્મ કૌંતેય સદોષમપી ન त्यजेत्. ઇન અધર વર્ડ્સ વોટ ચિન્મય મિશન તમે જે લોકો યુઝ કરો છો, વોટ ઇઝ અવર થિંગ? વી નો અવર રિસ્પોન્સિબિલિટી, give us the ability and courage to fulfill them. જે મારો સહજ સ્વભાવ છે, ભગવાન give me the ability and courage to fulfill my સહજ સ્વભાવ. So one has to do it. Now if not, think of it, what happens? જે વસ્તુ અયોગ્ય હોય એ વસ્તુ, દરેક વસ્તુમાં દોષ તો રહેલો છે. ધારો કે આપણે કંઈક પોઈઝન વાળું ખાધું હોય, રાઈટ? either it will come out as an ulti or તમને ડાયરિયા થશે, પણ શરીરમાં તો એ રહેશે જ નહીં, right? Because it is not natural, but that which is natural will stay with you. એટલે ભગવાન શું કહે છે કે કઈ દરેક વસ્તુમાં દોષ તો કઈ પણ કર્મ, એટલે એ બહુ સરસ એક્ઝામ્પલ આપે છે. સર્વારંભા હિ દોષેણ, કારણ કે એવરીથિંગ ઇઝ બાઉન્ડ બાય સત્વ, રજસ એન્ડ તમસ. કઈ પણ કામ કરવું એટલે કે એમાં સારું પણ હશે ગુણ અને દોષ પણ હશે, રાઈટ? ધૂમેના અગ્નિ આવૃતા. જસ્ટ એઝ તમે અગ્નિ કરો અને ઓક્સિજન સફિશિયન્ટ ન હોય તો શું હોય? અગ્નિ પણ પકડશે અને સાથે ધુમાડો પણ થશે, રાઈટ? કોલેજમાં આપણે બુન્સન બર્નર, રિમેમ્બર કેમિસ્ટ્રીની લેબમાં શરૂઆતમાં તમે પેલું કંટ્રોલ કરો ને ઓછી એર આપો તો એનો કલર બદલાય. But as you give more and more air, what happens? Flame નો કલર બદલાય, કારણ કે જેટલો ઓક્સિજન વધારે મળે એટલો ધુમાડો ઘટતો જાય, રાઈટ? એવી જ રીતે મોર એન્ડ મોર મારી ટેન્ડન્સી પ્રમાણે હું વર્તન કરું, તમારી ટેન્ડન્સી પ્રમાણે તમે વર્તન કરો, અને ઈશ્વર અર્પિત, રિમેમ્બર, કામ કરીએ શું થાય? ભગવાન કહે છે આસ્તે આસ્તે અંતઃકરણ શુદ્ધ થશે. ઇવન ધો એમાં દોષ હોય, ડોન્ટ વરી, but this is my tendency. I will do this work, offering it at the feet of the Lord. અને જે પણ મને મળે, ઇમ્પોર્ટન્ટ થિંગ વોટ ઇઝ, દુનિયામાં એક પણ કામ નાનું નથી. તમે જે કરતા હો, પ્રેસિડેન્ટ હોય કંપનીના, કન્ટ્રીના પ્રેસિડેન્ટ હો, કે રસ્તા અને ટોયલેટ સાફ કરતા હો, ને એકદમ બેઝિક વસ્તુ, it doesn't matter. ક્ષુદ્ર હો કે બ્રાહ્મણ હો, નોટ કે બ્રાહ્મણ ઊંચો છે અને ક્ષુદ્ર નીચો છે. Each one
doing what comes to him naturally by doing this. બધા શું કહે છે? અંતઃકરણ શુદ્ધિ is the goal, જેનાથી મને સિદ્ધિ મળે, જેનાથી મને જ્ઞાન મળે. એટલે ભગવાન કહે છે સ્વકર્મ one must always do, that is what will purify. Next one. બધાને ઉતાવળ છે કે 5 મિનિટ લો, બે શ્લોક કરવા છે. પ્લીઝ કન્ટિન્યુ. असक्ति बुद्धि सर्वत्र असक्त बुद्धि सर्वत्र जितात्मा विगत स्पृहः जितात्मा विगत स्पृहः नैष्कर्म्य सिद्धिं परमां नैष्कर्म्य सिद्धिं परमां संन्यासेनाधिगच्छति संन्यासेनाधिगच्छति असक्त बुद्धिः सर्वत्र जितात्मा विगत स्पृहः नैष्कर्म्य सिद्धिं परमां संन्यासेनाधिगच्छति. હવે ભગવાન કહે છે કે what should be attitude to develop this? અસક્ત બુદ્ધિ સર્વત્ર. સર્વત્ર in everything you do. બધી જ વસ્તુમાં સર્વત્ર, બધી બાજુ, દરેક meaning સવારે ઉઠો તેથી રાત્રે સુઈ જાય ત્યાં સુધી. અસક્ત બુદ્ધિ સર્વત્ર. અસક્ત બુદ્ધિ, નોન એટેચમેન્ટ. પુત્ર છોકરાઓમાં, દાર સ્ત્રીમાં, અને સ્ત્રી હસબન્ડ વાઇફ, ગૃહ meaning દેશ, કાળ અને વસ્તુ. બધું બરોબર. મારું ઘર તો મારાથી છોડાય જ નહીં. ઘર સાથે તો હું એટલો એટેચ છું, મારાથી નહીં છૂટે. સી ધીસ ઇઝ ઓલ આસક્તિ. પણ તારાથી ઘરનું કામ થતું નથી. હવે છોકરાઓ જતા રહ્યા છે, 4 બેડરૂમ આટલા છે, થતું નથી, ઉપર તો જવાતું નથી. ના, પણ અહીંયાથી 40 વર્ષથી રહું છું, હું કેવી રીતે ઘર છોડું? અસક્ત બુદ્ધિ. દેશ meaning હું જ્યાં રહું છું તે મને આ કન્ટ્રી જ ગમે છે, બીજે નથી. દેશ, કાળ, સમય. અત્યારે બધું બરોબર છે. ફોલ આવ્યો છે, ટેમ્પરેચર 72 ડિગ્રી છે. બસ આ જો ઋતુ રહે, હ્યુમિડિટી 60, ટેમ્પરેચર બહુ જ મજા આવે. કાળ બદલાવાનો જ છે. ડોન્ટ ગેટ એટેચ ટુ ઇટ. અસક્ત અને દેશ, કાળ અને વસ્તુ. વસ્તુ meaning થિંગ, ચીજો બધી હોય. મારે તો આ બહુ જ ગમે છે. બહુ. સી ઇન અધર વર્ડ્સ, મમતા અને કામના. સી ઘણા લોકો એવું કે ભગવાન ભલે જે મારી પાસે નથી, નહીં મળે તો કઈ નહીં, પણ જે છે તો એમને એમ રાખજે. વોટ ઇઝ ઇટ? મમતા. કોઈની વસ્તુ રહી છે એમની એમ. જે છોકરો આજે બહુ વાલો લાગે છે, ભૂલ આપણી છે, એના પણ લગ્ન થાય તો નેચરલી એની જવાબદારી એની પત્ની, એના પુત્ર પ્રત્યે હોય કે નહીં? When you got married, you wanted your husband to be attached to you. But when the son is attached to his wife, એ તો ભવનો થઈ ગયો છે. મારું તો હવે સાંભળતો જ નથી. Think of it. અસક્ત બુદ્ધિ સર્વત્ર. દરેક વસ્તુમાં અસક્ત બુદ્ધિ. અને જીતાત્મા, જેને ઇન્દ્રિયો ઉપર કાબુ છે. રાગ દ્વેષ હવે ઘટી ગયા છે. મનમાં જ કહેવાય નહીં, ધીસ ઇઝ નોટ ડુઈંગ કરેક્ટલી. ઇન્દ્રિય ઓલવેઝ કંટ્રોલમાં. જેમ ઇન્દ્રિય કંટ્રોલમાં આવે એટલું મારો અહમ થીન થતો જાય. ઇન્દ્રિય કંટ્રોલમાં નહીં, મને આમ કરવું જ છે તો જ હું હેપી થઈશ, નહીં. અંડર કંટ્રોલ. જીતાત્મા વિગત સ્પૃહ. સ્પૃહા એટલે એટેચમેન્ટ. ઘીથી આપણે વિષય પ્રત્યે જે આપણું એટેચમેન્ટ છે, તે વિષય પ્રત્યે પ્રત્યાહાર. આ મળે તો ઠીક. જો અજગર કેવું છે, અજગરને ફૂડ આવે તો ઠીક. He doesn't go, food comes to him. In other words, things will come to me, or if it comes, fine. ખોટી દોડાદોડી મારા આનંદ માટે નહીં. શા માટે? એને તો આનંદ અંદર જ મળે છે. જીવન નિર્વાહ માટે, જમવા કરવા માટે, જે નાનું ગુજરાન ચલાવવા માટે કે દેહને ચાલુ રાખવા જે કામ કરવું પડે, પણ દોડાદોડી આનંદ માટે, પ્લેઝર માટે, કામના તૃપ્ત કરવા માટે નહીં. જીતાત્મા વિગત સ્પૃહ. એ માણસને શું મળે? એ છે નૈષ્કર્મ્ય સિદ્ધિ પરમામ સંન્યાસેન અધિગચ્છતિ. એને શું મળશે? નૈષ્કર્મ્ય સિદ્ધિ. નૈષ્કર્મ્ય મીનિંગ બ્રહ્મ જ્ઞાન. અત્યાર સુધી શું હતું? વાસના
વાસના મેનિફેસ્ટ એઝ અ ડિઝાયરને લીધે ડિઝાયર તૃપ્ત કરવા કામ કરવાનું બહાર વિષય પ્રત્યે, અને હેપીનેસ મળે, વધારે વાસના, અને એ સાયકલ કન્ટિન્યુ જ રહે. હવે બાય સર્વિંગ એઝ અ પૂજા એક્ઝિસ્ટિંગ વાસના સે રિડ્યુસ, મન અને બુદ્ધિ શાંત થઈ ગયા છે, અને હવે જે જ્ઞાન છે એ નિષ્ઠા થવા લાગી છે કે યસ, ભગવાન જ બધે છે, આ શરીરમાં જે ચૈતન્ય છે એ જ હું છું, આ શરીર તો આવે ને જાય, ઇટ ઇઝ ટેમ્પરરી, ચૈતન્ય ઇઝ પરમેનન્ટ. એ જ્ઞાનનો ઉદય થાય અને ઇટ્સ રિમેન્સ મોર એન્ડ મોર સ્થિર. નૈષ્કર્મ્ય, જેની વાસના ઓછી હોય, નેચરલી લેસ વાસના, લેસ ડિઝાયર, લેસ કર્મ. નો વાસના, નો ડિઝાયર, નો ઈગો પ્રોમ્પ્ટેડ એક્શન. પછી એની બધી એક્શન ઇઝ દુનિયાને સર્વ કરવામાં જ, નોટ ફોર હિમસેલ્ફ. રિમેમ્બર, આઈડલ થઈને સુઈ નહીં રહે, તો એ તામસ. સત્વ પ્રબળ, ઘણું બધું, હી જસ્ટ સર્વ્સ સોસાયટી. નૈષ્કર્મ્ય સિદ્ધિ, અને પછી વિવિધસા સંન્યાસ. ઇન અધર વર્ડ્સ, નેચરલી શ્રવણ, મનન અને નિધિધ્યાસન, મેડિટેશન becomes more important to him rather than આજે રાત્રે આ પાર્ટીમાં ગયા, અહીંયા ગયા, આખો દિવસ પાર્ટી દોડાદોડી. એને બદલે અંતઃકરણ, he is studying scripture, શ્રવણ, મનન અને નિધિધ્યાસન. એટલે ભગવાન શું કહે, નૈષ્કર્મ્ય સિદ્ધિ પરમામ, એના પછી કઈ છે જ નહીં, ધ હાઈએસ્ટ ઈશ્વર દર્શન. પણ એ કેવી રીતે મળશે? સંન્યાસેન અધિગચ્છતિ. ભગવાન કહે છે, રિમેમ્બર, ત્યાગ, કર્મફળ ત્યાગ. હવે અહંકારનો ત્યાગ, ભગવાન કહે છે સંન્યાસેન અધિગચ્છતિ. એ તારી સંન્યાસ મિનિંગ બંને જગ્યાએ. રિમેમ્બર, હું કર્મ કરું ઈશ્વરાર્પિતમ, રાઈટ, અને એનું ફળ પ્રસાદ બુદ્ધિ, એટલે જે આવે તે. એટલે કર્મ ફળનો પણ ત્યાગ, અને હું કરું છું એનો પણ ત્યાગ. તો ભગવાન કે નૈષ્કર્મ્ય સિદ્ધિ, યુ વિલ અટેન ધ વેરી હાઈએસ્ટ. અને વન મોર, અને then we'll conclude. Okay. सिद्धिं प्राप्तो यथा ब्रह्म, सिद्धिं प्राप्तो यथा ब्रह्म, तथाप्नोति निबोध मे, तथाप्नोति निबोध मे. समासेनैव कौन्तेय, समासेनैव कौन्तेय, निष्ठा ज्ञानस्य या परा, निष्ठा ज्ञानस्य या परा. सिद्धिं प्राप्तो यथा ब्रह्म, तथाप्नोति निबोध मे. समासेनैव कौन्तेय, નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા. હવે ભગવાન કહે છે, જેનાથી તને આ નૈષ્કર્મ્ય જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન, જેનાથી તને એ સિદ્ધિ મળે, સિદ્ધિ પ્રાપ્ત. આ સિદ્ધિ જે મેં અત્યારે ડિસ્ક્રાઇબ કર્યું, બ્રહ્મ જ્ઞાન કે નૈષ્કર્મ્ય, મિનિંગ હું મારે માટે જ કર્મ કરું નહીં, કર્મ કમ્સ થ્રુ મી. જેમ ભગવાન વાંસળી વગાડે, ભગવાન જ એમાં I just am, ભગવાન, you take work through me. હું કઈ જ કરતી નથી. વાંસળી કે ભગવાન uses વાંસળી as a instrument to function through. એવી રીતે ભગવાન આ દેહ, આ મન, આ બુદ્ધિ, એને તું take work through it, not કે હું કરીશ એની ટેન્ડન્સી પ્રમાણે, whatever it is best at. તો ભગવાન કે છે સિદ્ધિ પ્રાપ્ત યથા બ્રહ્મ તથા આપનોતિ. હવે તારે શું કરવું? અત્યાર સુધી આથી કે હવે ભગવાન કહે છે કે મારે ને તમારે એકચ્યુઅલી દુનિયામાં શું કરવું? સિદ્ધિ પ્રાપ્ત યથા, જેવી રીતે તને બ્રહ્મ મળે, તથા આપનોતી નિબોધ મેં. હવે મારી પાસેથી સાંભળ. રિમેમ્બર, આ તો સમરી છે. અર્જુન કદાચ ગભરાયો હશે કે પાછા ભગવાન મને 17 અધ્યાય કહેશે નિબોધ મેં. પણ ભગવાન શું કહે છે? સમાસેન એવ. હું તને સમરાઇઝ કરીને સંક્ષિપ્તમાં જ આઈ વિલ રિમાઇન્ડ યુ. મેં તને ડિટેલમાં કહ્યું છે, પણ આઈ વિલ રિમાઇન્ડ યુ વોટ યુ શુડ ડુ. બીકોઝ અર્જુન, ભગવાન જાણે છે કે એના કહેવાથી હી વોન્ટ્સ હિમ ટુ ફાઇટ. પણ ભગવાન કહે છે સમાસેન એવ કૌંતેન્ય, નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા. નિષ્ઠા સ્થા ગતિ નિવૃત્ત. જેથી માણસને નિવૃત્તિ, આખો દિવસ દોડાદોડી, દરેક પર્સન કે સ્ટ્રેસ્ડ આઉટ, જીવનમાં બહુ સંસાર અસાર છે, સ્ટ્રેસ્ડ આઉટ. ભગવાન કહે છે જેનાથી
તને નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા, ધ હાઈએસ્ટ નોલેજ, જેનાથી તારી દોડાદોડી આ જન્મથી બીજો જન્મ કે અહીંયાથી સ્વર્ગમાં ગયા કે આ કર્યું ને બધું જતું રહેશે, અને યુ વિલ બી ધી હેપીએસ્ટ પર્સન વિથઆઉટ દોડાદોડી, because you will find me within yourself. And that ભગવાન will tell us ગુરુવારે normal time રાત્રે 8 વાગે. Again, thanks for joining Saturday as well as staying 15 minutes, 12-13 minutes extra. Okay. Hari Om. Rucha. ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ Hari Om, everyone.